બાયુ ડોલતો આવે મારો ખેતલ વાળો રાજા, મારો અનગઢ વાળો રાજા. મારો કળવા ગામનો રાજા. મિત્રો ક્યારે કણુકા જાઓ, અમારે દડવા જાઓ, કદાચ હાલીન માનતા લઈને જાતો હોય, કદાચ કણુકાનો માર્ગ ભૂલિયા ગયા હોય અને ભરવાના નેહડે ખેતલા આપા બેઠા મનની અંદર 1 મિનિટ માટે સ્મરણ કરી લેજો. ઈ કડુકાનો નાગ એમ કેતો હવા વેગનો નાગ બની તને કડુકાનો માર્ગ ન બતાવ ને તો ભરવાના નેહડે બેઠો કડુકા દેવ બકરા. તમે લડતા આવો ખેતલિયા મારા રાજા હો મારા રાજા. આપા દેવાતે જે હોરઠનો ધણી રા નવગણને ઉછાળીને મોટો કર્યો અને સમય વીતતા ગયા. બેનભાઈની લાગણી, બેનભાઈનો પ્રેમ, મા દીકરાનો પ્રેમ અલગ પ્રકારથી હોય છે. એટલે આની અંદર એક રજપૂતના દીકરા અને એક આયરની દીકરીની ભાઈ બહેનની પ્રેમ એવી ચિઠ્ઠીની લખેલ છે કે જ્યારે આ હોરઠ કહેવાય અને હું બહુ ભાગ્યશાળી છું કે હોરઠના મેન દરવાજામાં બેઠી છું. ગમે એવી સૌ તમારી છું. એટલે બોલાઈ જાય તો માફ કરજો, બોલું છું બહુ એવું કે છે, પણ સત્ય હંમેશા કડવું હોય છે. એટલે મારા માટે તો મારા ગુરુ વૈયા ગયા એટલે બધું વયું ગયું હતું, પણ આના હાટું આજ બધું જે કરવું પડે કરવું, જે દંડ થાય દેવો. એટલે જ્યારે બેન જાહલ સીન ની અંદર જાય અને હોરઠ ની અંદર દુકાર પડ્યો ત્યારે શું કે છે બેન જાહલ? બણકુએ કાદવ આવ્યા અને ઓલા નદીએ જે ખૂટ્યાની પણ મારા હોરા એ હોરાટમાં દુકાર પડ્યો. ઓ તો સિદ્ધમાં હાલી જઈ અને ગામમાં આપડા બિલખા ગામમાં અમે ગાયક છું સમજ્યા, સિંગડા વગરની પણ બગડું એટલે પછી કઈ નક્કી નથી. એટલે પણ જાહલ શીખી મોકલે અને તું તો વાંચજે મારા નવ ઘણવી પણ સીધમાં એ મને રોકી ઓલા શું મળે બોલો હાલવાય નો દે સુમરો હમી. તો જાહલ બેન એના ઘરવાળા વિરમને છેલ્લા શબ્દમાં એક અક્ષરમાં એવું લખે છે કે કાઈ મારો ભાઈ નવગણ નો વાંચે તો કાઈ નહીં, પણ એક છેલ્લી લીટી વસાવી દેજે. અને તેથી જાહલે શું કીધું તું આયરોને કે આજ મારે આખા હિરડામાં ધોડા પડી આજ મારે વીરા વિનાને આયા
વળી જમા જાહલ કદી અરે રે ન પાપી જાહલ સિંધમાં જાહલબેન ને સુમરે રોકી ત્યારે જાહલબેન નવગણ ને એટલું કહે છે કે ભાઈ નવગણ જેથી મારા લગ્ન થતા હતા ત્યારે માંડવા વસારે જે કીધું તું કે માગી લે ત્યારે જાહલે શું કીધું તું વીરા મારા માં દવડાએ કે પોલો દીધો વીરા મારા પોલો દીધો દેવી મોટો રે દીધો વીરા મારા વિપાતો પડાનો મે પોલા કીધો વીરા મારી વિપાતો પડાનો યા પોલા દીધો એટલે ટૂંકી જાહલની ચિઠ્ઠીમાં છેલ્લે આયરાની એકની થાય બીજાની કોઈની થાય નહીં એટલે આયરાણીએ આય જાહલે આયર વિરામનું ઓઢણું ઓઢી લીધું પછી કોઈની સુમરાની ન થાય એટલે એને ભરવો હતો આય ખોડિયાર માથે કે 6 મહિનાની અવધિ કરું પણ મારો ભાઈ આવશે અને છેલ્લી ચિઠ્ઠીની અંદર લખે છે નવગણને શું કહે છે વીરા મારા નહીં રે આવે તો વીરા આયા સિંધમાં 6 મહિનાની અવધિ કરી વીરા મારા નહીં રે આવે તો જીવ દમથી ભલડી કરડી પછી આવી ઓઢાડી દે મયત માથે ઓઢણી પછી આવી ઓઢાડી દે મયત માથે ઓઢણી હે ભાઈ આ સિંધના સુમરાને 6 મહિનાની મેં અવધિ કરી છે જો કદાચ તારે આવતા મોડું થઈ જશે તો તારી બેન જાહલ કોઈની નહીં થાય જીવ કરીને જીવ આપી દે પણ કદાચ તું આવી જાતો વાંધો નથી પણ આવતા મોડું થાય તો મારી મયત માથે તારી એક ઓઢણી ઓઢાડી દેજે એટલે મારા પિયરનું ખાપણ આવી જાય એટલે આ આવતા રોજી ઘોડી અને પાતળીઓ યસવા એ જુનારાનો રાજા આવ્યો રે એ આયો જાહલની રેવાન મારતે રે તોડ રે આવ્યો રે આડો ખારો સુંદર મારી માં આરા રે અમને ઉતારો રે એ સકલી સ્વરૂપે પીઠળ પૂજાય એ કુરાણીએ કટક જમારો રે કટક જમારો ગોકુલની ગાવલડી જો સુધારી તો ભલે સુધારી લઈ મને સુલે સડાવી નહોતી હું ગોકુલની ગાવલડી કે સુલે સડાવી તો ભલે સડાવી આજ થાળીમાં પીરહવી નહોતી હું ગોકુલની ગાવલડી તો થાળીમાં પીરસી તો ભલે પીરસી લઈ મોઢામાં મૂકવી નહોતી હું ગોકુલની ગાવલડી
જો મોઢામાં મૂકી તો ભલે મૂકી, આજ આ પેટમાં ઉતારવી નહોતી હું ગોકુળની ગાવલડી, જો પેટમાં ઉતારી તો ભલે ઉતારી, પણ દીકરા આજ તરે મને માં કઈ બોલાવી નહોતી ગોકુળની ગાવલડી. હે કહેવતમાં કીધેલ છે, જન્ની જતો જગત ધંધે ભગત ધંધે કા દાતા ને કા શૂર, નહીતર રેજે માં વાંદણી આજ તારો મત ગુમાવીશ નૂર. મરવું પણ માગ નહીં આજ અપને તનકે કાજ. મિત્રો મરી જાય પણ તમારી પાસે લાંબો હાથ કરી ભીખ માંગીએ ને માગવું કોના માટે? હવે ધર્મના કામ થતા હોય, લીલા નેજાબાળાના કામ થતા હોય, સતિયાઈના સાનિધ્યમાં કામ થતા હોય, તે એક ભાવ તો ક્યાં કદાચ હાથે ધોવા કાકરિયું પહેરીને આખ્યા રમા પડતા મંડળના સભ્યને આજ મંજૂર છે. તો મરું પણ માગું નહીં आज अपने तन के काज, जो परमारथ के काम में मित्रों मुझे मांगत ना आवेला. આખ્યા રમતા રમતા કાઈ પણ બાપા ભૂલ સુખ થઈ ગયું તો બાપા માફ કરો ને હવારે આ પૂરું થાય એટલે આખી અમને પાછા જવા દેજો. ભૂલ તો ભગવાનની પણ થાય છે, ક્યાંય આગે ભૂલ ગોતવા ન ચડ. માર હામું જોઈને કહી દેજો ભગવાન ભૂલ ન ખાઈ ગયો, ક્યાં ભૂલ છે અમુકને રોયામને હવારે ખબર પડશે. છેલ્લી વખત તમારી સમક્ષ હું પોતે ખોરો પાથરી જોરી બાનું લઈને આવીશ મારા વાલા. આ જોરીની અંદર જે કાંઈ પૈસા થાય ને ગાયોના લીલા માટે રહેશે મારા વાલા. ભાઈઓ લાગત 200 500 હો નાખજો ને આપણી બાયું 50 હો નાખજો. આમાંથી એક દિવસનું ગાયનું લીલું થઈ જાય. જોરીને જા કરો ન જતા મારા વાલા, ફૂલ તો ફૂલ પાકડી નાખજો. મારા ગઢને પછી કોયલ માગે એ માગે માગે કોયલ માગે કડલા નીરજો મારો મોરા લખી જાલલા એ મારા હું રે પૂછું દાદાજી રે હવે તમને રે ડોલીડા તો દબુક્યા હાલો આપણે ઘેરે જાય. અને દાસ બાપુની છેલ્લી રચના એ મારા ફળિયાના એ વડલા કેરી ભરો એ પંખી જાવી આવીને જુડી જા ટૌકો તારો બહણ્યો રે એ દીકરી તું તો ધીડી હસમુખી નેહતાર રે બેની બા
આલપનો જાણે વીરડો રે પણ તારા ગીતડે મધ મધે જાકું ગામ ચાટો પાણીને ચાકર્યો રે દીકરીની વિદાય થાય લખન બાબુ અને પ્લાસ્ટિકના મંડપ હોય જેને આપણે નિર્જીવ કહીએ એમાં સજીવ ન હોય પણ જેથી દીકરીની વિદાય થાય ત્યારે એ મંડપ પ્લાસ્ટિકનો નિર્જીવ પણ સજીવ બની જાય અને મૃત હાલતમાં થઈ જાય અને દીકરી જેથી હાલતી થાય ને પછી બાપુ આમ ખૂણાને અગવડમાં બેઠો બેઠો એ ધ્રુસકા મૂકતો હોય મારી દીકરી આયલી મારો બાપ આયલો મારો વિહામો આયલો મારા નોધારાનો આધાર આયલો અને ક્યારે લખે કવિ કવિ પોતે વિંધાઈ જાય ને પછી જ લખવા બેહે એ દીકરી તારા બાપુ એવો હાલ રે બેની બા દીકરી તારા બાપુ એવો હાથ રે ગુંજામાં ભરી રાખીયો રે જે દી લખન તને આવે તારી દીકરીની યાદ અરે ત્યારે ચાનો ચા કર્યો રે એ તારી બાપુ એવડી મોટી ગરવાઈ રે ઓલો ગરવો હાવ નાનો રે પડે પણ તને સો સલામો મારા ફૂલ તારી પાસે દાદ નાનો રે પડે કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો બેની વાત કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી જાન ગઈ છે આજ જાન ને લઈને મારો માંડવડો
ઘરથી છૂટી ગયો મમતા રૂવે દેવવેણમાં આજ મારો વીરડો તૂટી ગયો મમતા રૂવે વેણમાં મારો વીરડો ફૂટી ગયો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો માતાને રડતા તમે મેલીને આયલા માતાને રડતા તમે મેલીને આયલા સાસુને રસતા તમે રાખજો રે હળવા હળવા રે ડગલા ફરજો બેની માં હળવા હળવા રે ડગલા ફરજો બેની માં સાસરીએ હળવા તમે હાલ જોરે એ ડોલર કરમાણા બેની તમા વિનાના એ ડોલર ને પાણી કોણ પાછે સગોણા બેની તમા વિનાના વાત પણ તમારી સત્ય છે રાજવી. તો સારો એક થાળીમાં ભોજન મીઠા કરીએ રાજવી. અરે રાજવી, તો આજે મને પેલા એ તો ઓળખાણ કરાવ કે તારે સત્તરની અંદર દીકરીઓ કેટલી છે અને દીકરાઓ કેટલા છે એની રાજા ભડિયાદને ઓળખાણ કરાવો. અરે હા રાજા ભડિયાદ, જો દીકરા દીકરીની વાત કરતા હો હા રાજવી. તો લાસા લક્ષ્મી ને સગુના મારે તરત દીકરી છે, મારે કુંવર એક પણ નથી અરે રાજા. ખબર સવાજન ખબર તું તો ઓળખીઓ કહેવાય રાજા. તું હજી જાણતો નહીં હોય કે ભડિયાદને કેટલા આકરા નિયમ છે રાજવી. અરે રાજવી, વાજીયાના ઘરનો જન્મો એ ભડિયાદોને ગ્રાહક છે અને આજ પોકરણના પાદર રાજા ભડિયાદ ભૂલો પડ્યો છે. પણ હજી તને જતી વેળાએ કીધા જાવ છો રાજવી. કાલ સવારે સોનાનો સૂરજ ઉગે આવજે મારા ગઢ વિગલના પાદર. અરે વેર લેવા ખુલ્લી સમસેલે રાજા ભડિયાદ તારી રાહ જોવે છે. અરે રાજા ભડિયાદ, જતા જતા તમે પણ સાંભળતા જાઓ. દીકરીનો બાપ છું એટલે લાચાર થઈને બોસો, નકર હું પણ એક રજપૂતનું સંતાન છું. અને રહી વાત તમારા પિંગલમાં પગ મેલવાની, તો જ્યાં સુધી મારી સતીને ખોડે પુત્ર તરીકે પારણા નહીં બનાવીને રાજન, પિંગલ તો દૂર છે પણ પિંગલના પાણી પર વિરાજ હોય છે રાજવી. માર મારાથી સહન નથી થતા ભાઈ. આજ વનમાં જવું છે માટે રાજમાંથી આપના માતાને બોલાવો. અરે મહારાજ હમણાં જ બોલાય. સપુ મારા હૈરાનો રે હાથ રે, એ માથાના મુકટ રાણી તમને સોપું. માતાના મુગટ સ્વામીએ મને પૈપા કપે દેતા હયાના રે રે માતાના મુગટ સ્વામીએ મને પૈપા સિહોરી તલવારા પરદાન તમને સોપું. આવા રાજા, એ સોપું મારા પકરાણ ગાજના રાજ રે. સિહોરી તલવારા પરદાન તમને સોપું.
એ કોઈને રાજ્યાના રાખો મારા નાથ એ રૂવે રે વાલા મારી આંખડી આજે આવો મેળાલો એ મારે લોય અજમાલ હારીઓ રે એ જાવા લાગો તુવર કા બજાર મેળાલો એ મારે લોય અજમાલ હારીઓ રે શંકરની સેવા કરવી એ સામે શિવનું બધું દેખાય છે તો આવો શિવા પૂજા કરવી અજમલ રાજા આવી ભક્તિ કરે રે હોજી રે હોજી કહે સ્વામી પુત્ર વિના રે હોજી રે હોજી માનલા મારા રે પૂજા માનલા મારા એ મુજાન રંગીલા એ રણછોડ ને જઈ વીરવો રે હોજી રે હોજી એ દયાનું દ્વારિકાનો ભક્તિ કરે રે હોજી રે હોજી રે હોજી રે હોજી અરે હા સામે ધજા દેખાય તો દેવર હશે અને દેવર હશે તો મારો નાથ હશે અને પ્રભુ હશે તો કોઈ પૂજારી મહારાજ હશે માટે પૂજારી મહારાજ અટમાળા અરે ઓ સાધુ મહાત્મા એ પોપૈયાની પીળી માળા અરે ઓ બાપુ હા ભક્તરા બાપુ અહીંયા તમે શું કરો બાપુ
હે અહીંયા તમે શું કરો એમ કહો. હા શું કર્યું અમે શું કરો? બેઠા નહીં રહે એવું થોડું કોઈ. તો આ કેની સેવા પૂજા કરો એમ કહો. એ કાળિયા ઠાકરની સેવા પૂજા કરવી બાપુ, હો જો કાળિયા ઠાકરની સેવા પૂજા કરતા હો હો અને કાળિયા ઠાકરનું મંદિર હોય હોય તો ભગવાનને મારે થાળ જમાડો બાપુ. ઈ થાળ નહીં જમે લાવો હું જમી લઉં પણ શું લેવા નહીં જમે એમ કહો. ઈ જમે કેમ નો જમે? ઈ નહીં જમે પણ શું લેવા? ઈ નહીં જમે ભગવાન પણ બાપુ એનું કઈક કારણ તો હોય ને. હું લેવા ન જમે? ઈ તારે નહીં જમે પેલા મને એને જમાડવા દ્યો. હો એ નો જમે તો તમે જમી લેજો. આજે જમાડી લ્યો હાલો બેસી જાઓ બાપુ. કાનુડા તારી મોરલી વાલા રૂદીએ ચોટી ગઈ. એ કાના તારી બંસરી વાલા મારા રૂદીએ ચોટી ગઈ. પણ ગેલી કીધી તે ગોપીઓ વાલાની દર વેરણ થઈ. ગેલી કીધી કાનુડા ગોપીઓ જાતોની દર વેરણ થઈ. માટે જમી લેજે ભગવાન. એ પ્રેમે પરોણા ઘેરી આવો કનૈયા ઓ નંદલાલા. એ પ્રેમે પરોણા ઘેરી આવો કનૈયા ઓ નંદલાલા. જબીએ મારા લાલ મારા લાલ. એ મારી સતીએ વાલા લાડુ બનાવ્યા. મારી સતીએ કાના લાડુ બનાવ્યા. પ્રેમે જમો મારા વાલા કનૈયા ઓ નંદલાલા. જમી લે ભગવાન. એ ગવરી ગાયના કાના દૂધ લાવ્યો. એ ગવરી ગાયના કાના દૂધ લાવ્યો. પ્રેમે પીવો ને મારવાલા કનૈયા ઓ નંદલાલા. જમી લે મારા લાલ. એ જળ જમલાની કાના જાળી લાવ્યો. એ જળ જમલાની વાલા જાળી લાવ્યો. પ્રેમે પાहुलिया પકારો કનૈયા ઓ નંદલાલા. પ્રેમે પરોણા ઘેરી આવો કનૈયા ઓ નંદલાલા. તમે વેલા વેલા આવો મારા વાલમાં. એ જમવા ગરીબ ઘરનો રેજો પ્રસાદ જો. તમે વેલા વેલા આવો મારા વાલમાં. તમે વેલા વેલા આવો મારા વાલમાં. તમે વેલા વેલા આવો મારા વાલ. અરે હા, ક્યારનો ભગવાનને કાલાવાલા કરું છું પણ મારો થાળ કેમ નહીં જમતા હોય. અરે હા, ભગવાન આમ નહીં જમે તો સાલ છૂટા લાડુ કેરા ઘા મારું પછી જજમનાની જારી મારું. શું કર્યું બાબુ બાપુ હા ક્યારનો પ્રેમથી થાળ જમાડું પણ મારો થાળ કેમ નથી જમતા? ઈ જમે પણ શું લેવા ના જમે એમ કહું બાપુ. એ ભરથાની મૂર્તિ જમે આ ખોટા ભગવાન છે. ઈ ખોટા ભગવાન છે. તો હાચા ભગવાન ક્યાં છે બાપુ? પણ બાપુ અહીંયા સુધી શું છે? નાખવા માંગે એમાં આંગળી નાખવાથી ભગવાનના દર્શન થાય બાપુ? 20 મિનિટ
તરત બતાવે ભગવાન. તમને ખબર બાપુ? તો તમે આંગળી નાખો તો મારે ભગવાનના દર્શન થઈ જાય. મારે ક્યાં જોવા છે? પણ તમે નાખો એટલે મારે દર્શન કરવા ને બાપુ. અરે તમારે જોવા છે એટલે તમને બતાવ્યું એમ. બાપુ આવી રીતે કોઈ દિવસ ભગવાનના દર્શન ન થાય. તો તમને કઈ બીજી ખબર હોય તો કયો બાપુ. તો હાલો. હાલો. આ હું બાપુ બધું હું કહું બાપુ, આ ખોટો ખોટો કાળા પથ્થરનો ડુંગર. તો હું શું કરું? હું કહું કયો દેવી? તમે બોલો એમ બોલવા. હા. આ ખોટો ખોટો કાળા પથ્થરનો ડુંગરો, હા, એની માથે હું ચડી જાઉં. એની માથે હું ચડી જાઉં. ચડી જાઉં. ચડી જાઉં. તો ચડી જાઉં. ચડી જાઉં. બાપુ અહીં ચડી જાઉં. પણ તમે એવું કીધું કે હું બોલું એમ બોલવાનું. આ તો પણ હું કહું છું આ બાપુ ચડી જાઉં. આની માથે હું ચડી જાઉં. હા. બાપુ આ ભાંગશે નહીં ને? નો ભાગ્ય ગેરંટી છે. જવાબદારી ને બાપુ. હા. આરામ આરામથી હો બાપુ. હા બાપુ. હવે નીચે લઈ જાય નથી. નીચે હાલી જાય નદી. નીચે લઈ જાય નથી. નીચે હાલી જાય નદી બાપુ. ડબલ વાર કેમ આવે? મમરી ચોટતા જાય કરે કરે. કઈ વાંધો નહીં બાપુ. એમાં પડે મમરી. એમાં પડે ભમરી. હાલો દેશી ગોળ આવી ગયો. બાપુ પેલા ફેરી મારવાનો ધંધો કરતા બાપુ. હા બાપુ. હા એ ખબર પડી ગઈ બાપુ. આ થોડુંક યાદ આવી જાય ક્યારેક ક્યારેક. એવું છે. હા. કઈ વાંધો નહીં બાપુ. જે કઈ હોય સમય થોડોક વીતી ગયો છે એટલે ઝડપથી ભગવાનના દર્શન અરે કાંઈ કરો. વાંધો નહીં. નીચે લઈ જાય નથી. નીચે હાલી જાય નદી. એમાં પડે ભમરી. એમાં પડે ભમરી. એમાં બોલે રેડ કેટ રાઉન્ડ રાઉન્ડ. એમાં ડેટકા રાઉન્ડ રાઉન્ડ બોલે. મારો ધુપકો. બોલ દ્વારકાના નાથની જય. એ પાપી પુજારીએ સમુદ્ર ભેગા ડૂબવા લાગ્યા. ઓલા પાપી પુજારીએ સમુદ્ર ભેગા ડૂબવા લાગ્યા. મારા મનના કહેણા બીત કાઢુડા વેલી કરજે વાર વાર. એ લાદુની લાલ સે જાગો દીધો ફેંકી દીધો યાર. મારા મનના કહેણા બીત કાનુડા વેલી કરજે વેલી કરજે વેલી કરજે વાર. અરે ભગવાન આજ પાપી પૂજારીએ સમદર ફેંકો છે. વેલો આવજે મારા નાથ. વેલો આવજે કાનુડા. તો યમજોને પીડા પીતાંબર પેરિયા ને કેસરિયા તિલક લાદ પણિયા જે દો ડૂબવા લઈ ગયા જમલ રાજવી. અરે રે એની કાંગડો કરે વેલી વાર એક નૈયો રોમજ રોમ જાય કાનો હવે અજમલ રાજાની વાર જાય. એક નૈયો રોમ જાય કાનો હવે અજમલ રાજાની વાર જાય. તમારા સમદર માં ડૂબી ડૂબી જાય કાનો હવે પેલી કરે કમાયાર. એક નૈયાએ પીળા પીતાંબર પેરી હરે એક નૈયાને કેસરીઓ તિલક લાદ કાનો હવે અજમલ રાજાની માર જાય. એ કાનોડાએ ભોંગા તે મોર પિસ્તા હરે એ કાનોડાએ કેડે બેઠા કાંદો હરે એ કાનોડો લટકે ને મટકે જાય કાનો હવે અજમલ રાજાની વાર જાય. સમદર ભેગા બોડવા લાગ્યા.
ને મારા વગેલા કેવો બે બકાનો પેલી ગલ સેવા તારો ગાય કરો અરે હા ભક્તરાજ આજ ભગવાનની લીલાથી હું તરીને સમુદ્ર પાર પર આવ્યો પણ સમુદ્ર પાર આવવાની સાથે સામે એક સોનાની નગરી દેખાય છે કે નક્કી આ તો મારા દ્વારકાધીશની દ્વારકા જ લાગે છે તો ચાલ અંદર જઈને જોવા તો દે કે મારો કાર્ય ઠાકર શું કરી રહ્યો છે અરે હા આજ મંદિરની અંદર આવવાની સાથે આતે હું શું જોઈ રહ્યો છું કે કદાચ આપણે તો ક્યાંક વેરને જ્યારે હાલતા હોય તો આપણે નિર્ણય લાટે પાટા બાંધવા પડે પણ આ તો અખિલ બ્રહ્માંડનો માલિક કહેવાય કાર્યો ઠાકર કહેવાય જો મારા ભગવાને નિર્ણય લલાટે પાટા બાંધ્યા છે તો સાલ પેલા મારા પ્રભુને પૂછી જો કે એ કાના તને આવા માર કોને માર્યા પછી મારા દુઃખની વાત કરું આજે લલાટે પટારે પ્રભુ મારશે ના બાંધા હા ભક્તરાજ એ આવત ને કોને માર્યા માર આજ લલાટે પટારે કાનુડા સે નરે બાંધા તેજી એવો લાગે જોવા ઘટા મારો જોન લાડા કોરે એ આવલા સુતા મારા લાડ ઘેરા વખત બાર લાડો રે માર વાથી ન મણા ઉચાય જ માલ રાય એવા દાદુના લગવાતિલા લટકલીના ફોટે બોલો છો ભક્તરાજ એ સત્ય બોલો તમે મારા આજ દાદુના લગવાતિલા લટકલીના ફોટે માથે મારા ધારી કેરા વખત બાર ધારી રે માર વાથી ન મણા ઉચાય જ માલ રાય જીયા જીયા તાલો ગુનો રે કાનુડા માં ફકારો અરે વાસી ધરે કરતા બોલ કાટ લોકો મોરે કનૈયો પાપ કરે આવલા હા ભક્તરાજ આ તો તારા લાલીલા ને પ્રેમીલા ભગતનું કામ છે હો કાના અરે ભક્તરાજ ભક્ત માટે તો હરમેશ ને માટે ગુના માફ હોય છે ભક્તરાજ હા વાલા પણ એ તો કહો ભક્તરાજ મારવા જેવા દેશ છોડી પોકરણગઢ રૂડા શહેર છોડી અને આજ દ્વારકા ના આંગણે આવવાનું શું કારણ છે ભક્તરાજ અરે ભગવાન આપ તો અખિલ બ્રહ્માંડના માલિક છો મારા મંડળાની વાત આપથી થોડીક અજાણ હોય કાના અરે ભક્તરાજ આજે બધું જાણું છું તો તમારા મુખે સાંભળવા માંગુ છું ભક્તરાજ અરે હા ભગવાન તો સાંભળો મારા નાથ એક તો મારો સ્વાર્થ અને બીજો પરમાર્થ છે હો કાના અરે ભક્તરાજ આ તમારી સ્વાર્થ પરમાર્થ ની વાતમાં કનૈયાને કઈ સમજ ન પડી માટે શું તમારું સ્વાર્થ અને શું તમારું પરમાર્થ ભક્તરાજ સાંભળો વાલા આજ સ્વાર્થ કહેતા કે હું પાપી પેટે વાંચ્યો છું હો મારા નાથ હા ભક્તરાજ
તો પરમારથ કહેતા તમારું શું કહેવાનું થાય છે ભક્તરાજ? અરે ભગવાન પરમાર્થ કહેતા કે પોકરણ ગઢની દીકરી ધરા ઉપર ભેરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવે કાના. શું કહો છો ભક્તરાજ? એટલું નહીં મારા નાથ, પણ 12 ગાંવ સુધી પશુ પક્ષી કે મનુષ્ય જેવી જાત ના રહેવા દે હો પ્રભુ. અરે ભક્તરાજ, હા વાલા. આ દ્વારકાના આંગણા આવ્યા છો, દ્વારકાના હા પ્રભુ. દેવળ સુધી આવ્યા હોય ભક્તરાજ, કદાપી તમને નિરાશ નહીં જવા દો. હા કાના. માટે લ્યો ભક્તરાજ, આજે તમને આજે ઘણી એક અમર પુષ્પ આપે છે. જે હો પ્રભુ. એવા અમાર રે ડાલીના ભક્ત પેલા પુષ્પ આપો રે. એ પેલા પુષ્પ આપો રાજા પારણી બોઢાળો રે. એ હા મારા વાલા. એ પારણી બોઢાડી એની સેવાયો તમે કરજો રે. એ ધીરે કરીને મારો વીરો ધરી આવે રે. અરે ભક્તરાજ, હા ભગવાન. નર નારી બંને મળી 9 સેવા કરજો. 9 માસે મારાથી મોટા હરદારી બળદેવ આપણી ઘરે આવી આપણું માંગીએ મેણું પાંગશે. અરે ભગવાન અમર ડાલીનું એક પુષ્પ તો આપ્યું પ્રભુ, પણ આ પુષ્પ લઈને મારા પોકળ ગઢ જાવ ને હા. ફરી મારી રેત મને મેણું મારે હો પ્રભુ. હા ભક્તરાજ, કહે એ રાજા અજમલ, તું તો એક સ્વાર્થી છો, તારા સ્વાર્થના કામ પૂરા કરીને આવ્યો હો કાના. અરે શું કહો છો ભક્તરાજ? એટલું નહીં મારા નાથ, હજી પરમાર્થના કામ તો અધૂરા છે હો કાના. અરે ભક્તરાજ, તો તમારું કહેવાનું શું થાય છે સાંભળો ભક્તરાજ? મારા નાથ, આજ કહેવતની અંદર કીધેલ છે કે 100 રૂપિયા વાળા ના કહેવાય ને એક દીકરા વાળા પણ ના કહેવાય હો વાત કાના. તમારી પણ સત્ય છે ભગવાન જો હવે બીજી અમર ડાલીનું પુષ્પ આપવું હોય તો જગતની અંદર પૂજવા લાયક હોવું જોઈએ. કાં તો દ્વારકાનું કાનો આવે અને કાં તો એના જેવું હોય તો જ બીજા અમર ડાલીના પુષ્પ જોઈ ને પુષ્પ ન જોઈ હો કાળિયા અરે ઠાકર. ભક્તરાજ, આ દ્વારકાના અધિપતિ કાળિયા ઠાકરની માંગણી કરી રહ્યા હોય ને ભક્તરાજ, હા ભગવાન. તો તમારે મને કે જમણા હાથના વસન કેવા પડે ભક્તરાજ? કહો ને પ્રભુ. જો જમણા હાથના વસન આપો ને તો હું તમને મારી વાત કહું, પછી તમને અમર ડાલીનું બીજું પુષ્પ આપું. લ્યો ભગવાન, મારું જમણા હાથનું તમને વચન છે કાના. અરે ભક્તરાજ, વસન દેવા બહુ શીલા છે અને વસનને નિભાવવા બહુ અઘરા છે ભક્તરાજ. હા વાલા. તો સાંભળો ભક્તરાજ, કે જેથી હું દ્વારકા છોડી અને મારવાડની ધરતી ઉપર અવતાર ધારણ કરું ભક્તરાજ, હા કાના. 54 વર્ષની મારી લીલા રચીશ હા પ્રભુ. અને 52 દિવસ છે. હા મારા નાથ. 54 વર્ષ અને 52 દિવસની મારી લીલા છે હા વાલા. અને 52મા દિવસે પોકરણ ગઢમાં મારી સમાધિ ગળાવજો હા પ્રભુ. અને સમાધિએ જવાની મને હસતા મુખે રજા દેવી જોઈએ ભક્તરાજ. બસ કર કાના, બસ લે મારા નાથ. હજી તો આમ ઘેર આવ્યો નથી ને જવાની વાતું કરસ કાના. રેવા દે પ્રભુ, આવી કસોટી ના કર પ્રભુ. તો કહો ને ભક્તરાજ, કે આપણે જમણા હાથના વસન દીધા એ તમારા નીચે ચાલ્યા ગયા. નહીં નહીં પ્રભુ. પ્રભુ આપ મારે ઘર દીકરો બનીને આવતા હો, આ ભૂમિનો ભાર હળવો કરતા હો, હા ભક્તરાજ, તો આપ કહો ઈ વચન દેવા હું તૈયાર છું હો કાના. તો લ્યો ભક્તરાજ, આ જમણ ડાલીના તમને બીજા પુષ્પ આપો. જે હો પ્રભુ તારી જે હો કાના. એવા અમાર રે ડાલીના રાજા બીજા પુષ્પ આપો રે. એ બીજા પુષ્પ આપો રાજા પારણીએ બોઢાળો રે. એ હા મારા વાલા. હા એ પારણીએ બોઢાડી એની સેવાયું તમે કરજો રે. એ ધીરે કરીને ઓલો કૃષ્ણ કનૈયો આવે રે. એ કૃષ્ણ કનૈયો આવે ભગત ભાગ્યા મેળા ભાગે રે. અમારે રે ડાલિયા ભગત બીજા પુષ્પ આપો રે. અરે ભક્તરાજ, હા ભગવાન. નર નારી બંને મળી 9 માસ સેવા કરજો. હા પ્રભુ. આ દ્વારકાનો અધિપતિ કાળિયો ઠાકર જરૂર તમારા આંગણાની અંદર અવતાર ધારણ કરશે. અરે ભગવાન, આપે અમર ડાલીને બબે પુષ્પ તો આપ્યા ખાલા, પણ પ્રભુ જે પેલી અમર ડાલીનું પુષ્પ આપ્યું એ બાળકનો જન્મ થાય ત્યારે નામ શું રાખવા કાઢ્યા? અરે હા ભક્તરાજ, એના નામ પડો તો એટલે આપું છું ભક્તરાજ. એ વાર રાખજો રે રાખજો વીર માધેરોડા નામ જોજો. એવા આવીને બારણિયા
રાજા તારા જોલ છે અરે ભગવાન જે બીજી અમારી રાણીનું પુષ્પ આપ્યું એ બાળકનો જન્મ થાય ત્યારે નામ શું રાખવા કાના રાખજો રે રાખજો રામ દેવડા નામ જોજો દેવાયા બીને ભેરવાને ભોમા ભંડાર છો અરે ભગવાન તમે આવો એની સાલમાં સ્થિતિ તો હોય ને કાના હા ભક્તરાજ કોઈ સાલ આપો બગડ 1401 સાથ જોજો એ આ કર્યા એની ભાદર વાદ સામા ફેરી માદરા કડે જય હો મારા જય હો ભગવાન તે દિવસ આપો રાજા 11 ગુરુવાર જોજો એ હા બાલા એની ભાદર વાદ સામા ફેરી માદરા કડે ભગવાન તમે મારે ઘરે આવો એની કાંઈક નિશાની તો હોય ને કાના અરે ભક્તરાજ આજ તમને નિશાની પર આવું છું ભક્તરાજ કટોરો ને વીર મને ગેડિયો પોતાને કટોરો ને વીર મને ગેડિયો બાપે હતી હંસલાયું 400 દી રમે રામદેવજી ખેલે મેદાનમાં બગલી પાડું રંગ મેલમાં બગલી પાડું રંગ મેલમાં યો કરતા દૂધ રહ્યું 400 દી રમે રામદેવજી ખેલે મેદાનમાં અરે ભક્તરાજ હા ભગવાન કુમકુમ ની બાજ પગલી પડે ઉકરતા દૂધડા ઉતરે તો માનજો કે ઈશ્વરી અવતાર ધારણ થઈ ચૂક્યો છે અરે ભગવાન આપે અમરદાનીના બબે પુષ્પ આપ્યા નામ સાલમાં સ્થિતિ ને નિશાની આપી હો કાના હા ભક્તરાજ પણ પ્રભુ આજ કહેવતની અંદર કીધેલ છે કે કૃષ્ણ તો કપટી કહેવાય એને બોલી ફરતા જરાય વાર ન લાગે હો કાના પ્રભુ જો આ દ્વારકાનો કાલો મારે ઘર દીકરો બનીને આવતો હોય હા ભક્તરાજ તો આજે હથોહથ વચન આપે તો હું માનું કે દ્વારકાનો કાનો મારે ઘર દીકરો બનીને આવશે હો પ્રભુ ભલે ભક્તરાજ એ અજ ભલે તારા રંગ માં રંગાઈ ગયો રે અજ પ્રભુ માંથી દીકરો કાનો બની ગયો રે બની ગયો મારો નાથ બની ગયો એવા માતા યશોદા મેં તો છોડી દીધા રે છોડી દે મારા વાલા હવે છોડી દે એ મીનલ બેના ખોળા મારે ખૂટી લેવા રે પ્રભુ માંથી દીકરો કાનો બની ગયો રે સત્ય વચન છે હો કાના એવા પિતા યશોદેવ મેં તો છોડી દીધા રે છોડી દે મારા વાલા હવે છોડી દે એ અજમલા ધીનો લાલો મારે બની જાવું રે પ્રભુ માંથી દીકરો કાનો બની ગયો રે બની ગયો મારો વાલો બની ગયો કટોરો ને વીર મને ગેડિયા એ હા કાર્ય ઠાકર હા એ જમાના રે હાથ તમને આપી દીધા રે આજે પ્રભુ માંથી દીકરો કાનો બની ગયો રે આજે પ્રભુ માંથી દીકરો કાનો બની ગયો વાહ કાર્ય ઠાકર વાહ તારી લીલાનો કોઈ પાર નથી હો પ્રભુ અરે ભક્તરાજ
હવે તમારા મનની અંદર કોઈ ઈચ્છા હોય તો કહો ભક્તરાય. ભગવાન આપે તો મારી બધી જ મનોકામના પૂરી કરી છે હો કાના. હા ભક્તરાય, હજુ કઈક માંગવાનું કહેતા હો તો મંડળની અંદર હજી એક આશ છે હો કાના. કહો ને ભક્તરાય. કે ભગવાન જેવી તમે ગોકુળ મથુરા અને વૃંદાવનમાં રાસલીલા રસીને હા ભક્તરાય. એવી જ રાસલીલાના મારે નરી આંખે દર્શન કરવા કાના. અરે ભક્તરાય, હા ભગવાન. એ વૃંદાવનની શેરીએ ને ગલીએ હા ભગવાન. મારા ગોપ ગોવાળ હા, અને પ્રભુ. મારી રાધા સર્વે રાસ રમે, રાસના દર્શન કરો ભક્તરાય. કાંઈ વાંધો નહીં ભગવાન. લાવ આજે સર્વેને વસંતો આપી શકો છો. આજે મારાથી મોટા કોણ કે હરદારી ભાઈના વાતની જાણ નથી. લાવ સોનલા મંદિરની અંદર બોલાવું, હાર્દિકની રમત માંડી અને પોકરણગઢ અવતાર દેવાની તૈયારી કરાવું. આજ કાનો બોલ હવે મળી આવા જડાય. એ આવો ઈરા સોન લાય મંદિર કાનો બોલ હવે હરિયા આવા જાય.